ધોળામાં રામનવમી હતી ને આ બધી પ્રજા મફતનું મૂકે એવું લાગે છે કોઈ દી? સીતારામને જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે હું હાલીને જતો હતો રામનવમી જોવા ને ત્યાં આ બધી પ્રજા દેખી ગઈ છે મફતનું ખાવા હાટું જ ત્યાં બેઠી છે. પાછો હાલતો થઈ ગયો જ્યાં રામનવમી હતી ને હનુમાનદાસ બાપા ફામે પોગી ગયો ને ડીજે શરૂ થઈ ગયું હતું, બાબલા તો ડિસ્કો કરવા માંડ્યા હતા, વાંદરો ઉપર ચડી ગયો. હાસો વાંદરો થયો હતું નહીં. થોડાક આગળ હાલતા છે વેદ નંબર 2 ની ને આ પાછ સપાડિયાની હસ્તી મળી ગઈ આપણને. ટ્રેક્ટર માંજરા હાલતા થઈ ગયા, આ બધા સેવા કરવા માંડ્યા. આ બધાના પાઉસ હતા, દુકાન વાળાના પાઉસ હતા. રથયાત્રા અહીંયા પોગી ગઈ હતી. હવે કાર્ટૂન બધા કરવા માંડ્યા હતા. ડિસ્કો રામ ભગવાનનો રથ આવી ગયો હતો ને આ બધી એક એક વસ્તુ દેખાડશે તો વ્લોગ બહુ મોટો થઈ જાય. એને કરતા ફટાફટ તમે જોઈ લેજો. છોકરાઓ તો એની મોજમાં ડિસ્કો કરતા હતા ને આ શંખમાં કોણ છે તો ખબર જ ન પડી. મહાદેવ તો એની મોજમાં જ છે. શંખમાં તો ગણપતિ બાબા બેઠા હતા ને રથ વ્યો હતો ગામમાં. છોકરાઓ તો બધા સરબતના સોચરા પાડતા હતા. પેલા નિરાતે બેહી ગયા, પછી સરબત ઠપકારને પાછા હાલતા થોડાક થયા, થાકી ગયા, પાછા બેહી ગયા, શેરડીનો રસ ઠપકાર નાખ્યો. રામ ભગવાનનો રથ આગળ પોગી ગયો અને ફૂલની પંદરથી કરી નાખ્યો સ્વાગત ને વાંદરાનો તો કલર જ ઉડી ગયો હતો. ભેળની પ્રસાદી વેચતા હતા. અમારા મિત્રો કોઈ દી પાછા પડે એવું બને, કોઈ દી બધાએ ઠપકાર નાખી. મારા બેટા હરવાર લક્ષ્મણજી એ ઠપકાર નાખી. આગળ પાછું ઓરેન્જ કલર નું સરબત વેચાણું છે. હેલો ગાઈસ વાળો પણ પીતો મળી ગયો આપણને. છેલ્લે તો પછી ડિસ્કો કરી નાખવાનું. બસ લો આપણો આજનો વ્લોગ અહીંયા સુધી. તમે ફોલો તો કરતા જાય.